શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ઉપક્રમે 510મું વચનામૃત જોઈ રહ્યા છે. કૃપાળુ દેવનું એમ કહેવું છે કે કર્મો બળવાન નથી, ચૈતન્ય બળવાન છે. કર્મોથી ગભરાવાની જરૂર નથી, કર્મોને સમજવાની જરૂર છે. પૂર્વમાં કર્મો બાંધ્યા હશે, વાત સાચી, પણ તીવ્ર અજ્ઞાન દશા હતી. એટલા માટે કૃપાળુ દેવે કહ્યું કે પશ્ચાતાપનું એક ઝરણું છે કે અધમાથી કોપતિત સકળ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પોતાના જીવનમાં જ્યારે પશ્ચાતાપ પ્રગટ થાય છે, પશ્ચાતાપના આંસુ વહે છે, ત્યારે કર્મો એ આંસુમાં વહી જાય છે. એક આંસુમાં પ્રવાહિત થઈ જાય છે, એ આંસુમાં પીગળી જાય છે. પણ અહીં કૃપાળુ દેવને એમ કહેવું છે પરમાત્માની સ્તુતિ કરતા કે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. અનંત દોષનું ભાજન એટલે વાસણું રહ્યો છું, સાધન રહ્યો છું. આ ભક્ત પરમાત્મા સાથે એકરાર કરે છે. પણ પછીની કડીઓમાં એમ કહે છે કે હું તો કબૂલાત કરું છું, હું સ્વીકાર કરું છું, હું દોષિત છું એનો સ્વીકાર કરું છું. પણ ક્યાં સુધી સ્વીકાર કરશો? અપરાધ ભાવ અંદરમાં આવશે. હું પાપી છું, અધમ છું, નીચ છું એમ સ્વીકાર કરતાં કરતાં અંદરમાં નિરાશા અને હતાશાનો ભાવ આવશે. અપરાધ ભાવ અંદરમાં પ્રવેશી ગયો તો ચેતનાનું ઉત્થાન નહીં થાય. એટલે કૃપાળુદેવ બીજી કડીઓમાં એમ કહે છે કેવલ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનનાથ, પાપી પરમાનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. પ્રભુ આપ તો દીનબંધુ છો ને, દીનાનાથ છો કે નહીં? આપ તો પતિતના તારવાવાળા છો કે નહીં? આપનું કોઈ દાયિત્વ ખરું કે નહીં? જો હું અધમ છું ને એનો સ્વીકાર કરું છું તો આપનું પણ દાયિત્વ છે મને તારવાનું, મને ઉગારવાનું. આ ભક્તની પરિભાષા છે. ભક્ત આ કહી શકે છે, ભક્ત પરમાત્મા સાથે ઝઘડી શકે છે, પરમાત્માને ફરિયાદ કરી શકે છે. કેવલ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનનાથ. પ્રભુ આપ તો કરુણા મૂર્તિ છો, કરુણાના સાગર છો. કરુણા સાગર કેમ કહેવાશો? જો ઉપકારન કરશો સેવક અરજ કરે છે આજ, અમને શિવ સુખ આપો. તમે કરુણા સાગરનું બિરુદ લઈને બેઠા છો. અગર તમે કરુણાના સાગર છો તો અમારા પાપ તરફ જોશો કે અમારી ચૈતસિક અવસ્થા તરફ જોશો? તમારું દાયિત્વ છે, તમારી ફરજ છે કે અમારી ચૈતસિક અવસ્થા સામે જોવું. અમારા પાપ સામે આપને જોવાની જરૂર નથી. અમે પશ્ચાતાપના આંસુમાં એ પાપને પ્રવહાવી દઈશું, એ પાપને વહાવી દઈશું. પાપ એ બહુ મોટી ઘટના નથી. પાપ ભૂતકાળમાં કર્યા છે, વાત સાચી, પણ પાપનું મૂળ કારણ જુદું છે. એમ કહે છે કે ભવ બ્રહ્માંડના જે કારણ છે એમાં અનાદિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ છે. પણ યોગનું કારણ શું? તો કે પ્રમાદ છે. પ્રમાદનું કારણ શું? તો કે કષાય છે. કષાયનું કારણ શું? તો કે અવિરતિ છે. અને અવિરતિનું કારણ શું? તો કે અજ્ઞાન છે, મિથ્યાત્વ, મોહનીય છે. એટલા માટે કૃપાળુદેવે સીધી વાત કરી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એ સ્વરૂપની સમજ નથી, એ સ્વરૂપનો વિચાર નથી આવ્યો, એ સ્વરૂપ સાથે અનુસંધાન નથી થયું, એ સ્વરૂપ સાથે ધારા જોડાઈ નથી. અને જ્યાં સુધી ધારા જોડાઈ નથી ત્યાં સુધી પોતાના જીવનમાં વિષાદ છે. પણ જેવી ધારા જોડાય છે, જેવી પરમાત્મા સાથે અનુસંધાન થાય છે, જેવું ચૈતન્ય સાથે અનુસંધાન થાય છે, સાધના અંદરમાં આપોઆપ વિકસિત થાય છે. જે સમયે જીવ દોષનો એકરાર કરે છે એ જ એનું ટર્નિંગ પોઈન્ટ છે, એ જ એનું પરિવર્તનનું બિંદુ છે. પણ પોતાના દોષનો એકરાર મનથી, વાણીથી એને શરીરથી સંપૂર્ણપણે થાય. પોતાના રોમે રોમમાંથી જે દિવસે પોતાના અપરાધનો સ્વીકાર થશે, પોતાના દોષનો સ્વીકાર થશે, ચેતના આધ્યાત્મિક દિશામાં પાછી ફરશે, આધ્યાત્મિક અવસ્થામાં પાછી ફરશે. એટલા માટે આપણે સ્વીકાર પણ પૂરો કરતા નથી.
અને પૂરા પાછા ફરતા પણ નથી. અધકચરો સ્વીકાર અને અધકચરા પાછા ફરીએ છીએ એટલે પાછા રિટર્ન થઈ જઈએ છીએ. સાધનાના પ્રયત્નો તો અનંતવાર આપણા જીવનમાં કર્યા છે. વહ સાધન બાર અનંત કયો, અનંતવાર સાધનાના સાધનો સેવ્યા છે, પણ એમાં બરકત આવી નથી, એમાં હોશ આવ્યા નથી, એમાં જાગૃતિ આવી નથી, એને પૂરું સામર્થ્ય અંદર લાગ્યું નથી. પૂરા શક્તિને સામર્થ્ય જે દિવસે સાધનામાં લાગશે એ દિવસે કર્મો ક્ષણભર પણ રહી શકતા નથી. પાપમ ક્ષણાત ક્ષમુપૈતિ શરીર ભાજમ, એક ક્ષણ પણ પાપ અંદર રહી શકતું નથી, કારણ કે અનંતકાળનો અંધકાર હોય. અંધકાર અજ્ઞાનસમ નાશે જ્ઞાન પ્રકાશ. અનંતકાળના કર્મો ભલે રહ્યા, પણ જ્ઞાનનું એક કિરણ સમગ્ર અંધકારને ઉલચી દે છે, સમગ્ર અંધકારને એ દૂર કરે છે. તો જ્ઞાનના એક કિરણનું મૂલ્ય વિશેષ છે કે અનંતકાળના અંધકારનું મૂલ્ય વિશેષ છે? જ્ઞાનના એક કિરણનું મૂલ્ય વિશેષ છે, પણ પ્રયત્ન તો કરવો પડશે. પોતાના અંધકારને વિચાર કરવો પડશે, અંધકારનું ચિંતન કરવું પડશે. અને પોતાના અંધકારનું ચિંતન કરવું એનો અર્થ કૃપાળુદેવ કહે છે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. સતત એનો અભ્યાસ કરવો પડશે. બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા. બંધનને જાણો અને બંધનને છેદો. બંધન જ્યાં સુધી નહીં જણાય, કેવી રીતે બંધાયા, કયા ભાવથી બંધાયા, કઈ અવસ્થામાં બંધાયા, કયા ક્ષેત્રમાં બંધાયા, બંધાવાનું પ્રયોજન શું હતું, જ્યાં સુધી એ ધારા ચિત્તમાં નહીં ઉઠે ત્યાં સુધી બંધનું સંશોધન નહીં થાય, બંધનું યથાર્થ વિશ્લેષણ નહીં થાય. અને બંધનું જ્યાં વિશ્લેષણ શરૂ થયું ત્યાં બંધ આપોઆપ છૂટવાનો શરૂ થશે, કારણ કે આપણે બંધ સાથે સંમત નથી. જેની સાથે સંમત નથી એ અંદર રહી શકતું નથી. મહેમાન ગમે તેટલા બહારમાં સારા દેખાતા હોય, પણ અગર આપણા હૃદયમાં એ મહેમાન સંમત નથી, આપણા ઘેર કેટલા દિવસ રહી શકશે? અને રહેશે તો પણ ઉપેક્ષા થયા વગર રહેવાની નથી. મહેમાન બોજીલ બન્યા વગર રહેવાનો નથી. એમ કર્મો એ આપણા મહેમાન છે, અને અગર આપણે કર્મો સાથે સંમત નથી તો એ પરાણે આવેલા મહેમાન છે, બોજીલ છે, અને બોજ આપણે ખસેડ્યા વગર રહેવાના નથી. અંદરમાં સુષુપ્ત ચેતના જાગવી જોઈએ, સુષુપ્ત ચેતના જાગવી જોઈએ. અંદરમાં જાગૃતિ નહીં આવે, અંદરમાં વિચાર પ્રગટ નહીં થાય ત્યાં સુધી કર્મો ખસી શકતા નથી. એટલા માટે કહે છે કે બંધને જાણો. પહેલાં સાધનાની ઉતાવળ કરવાની જરૂર નથી, પણ પહેલાં બંધાયા કેવી રીતે એ તો જાણો. બંધાયા કેવી રીતે એ જાણીશું તો છૂટવાનો ઉપાય આપોઆપ અંદરમાં મળી જશે. કારણ કે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવંત. એ કારણને જ્યારે છેદી ભેદી નાખીશું, દૂર કરીશું, ત્યારે મોક્ષનો પંથ અંદરમાં પ્રગટ થશે. મોક્ષનો પંથ સરળ છે, સુલભ છે, પણ એનો સ્વીકાર નથી. બંધને યથાર્થ પ્રકારે જાણ્યું નથી. કેવી રીતે બંધાયા, કેવી રીતે આશ્રવ થયો, કેવી રીતે પરિણામ થયું, ભાવની કેવી ધારા થઈ, અંદરમાં ભાવ કર્મ કેવું હતું, એ આપણે જાણતા નથી, એનું ચિંતન કરતા નથી. આખો આધ્યાત્મનો માર્ગ ચિંતનનો માર્ગ છે, અને ચિંતનમાંની જે અભિવ્યક્તિ થાય એનું નામ ક્રિયા. આખો માર્ગ ચિંતનનો છે, પણ ચિંતનની અભિવ્યક્તિ એ ક્રિયા છે. આપણે ક્રિયા કરીએ છીએ અને ચિંતન છૂટી જાય છે. એટલે માત્ર ક્રિયા રહી જાય છે અને કરનારો હંમેશા ગેરહાજર હોય છે. ક્રિયા રહી જાય ને કરનારો ગેરહાજર હોય એને કૃપાળુદેવ ક્રિયા જડ કહે છે. ક્રિયા જડ કહે છે. તો અહીં આગળ એ જોવું પડશે આપણે અંદરમાં, કે અંદરમાં ચિંતનની પ્રગાઢ ધારા પ્રગટ થાય છે કે નહીં. જે દિવસે ચિંતનની પ્રગાઢ ધારા અંદરમાં પ્રગટ થશે એ જ દિવસે પરિવર્તનનો પવન પ્રવેશ્યા વગર રહેશે નહીં. પણ ચિંતન અંદરમાં ઉઠવું જોઈએ. અને બંધ વૃત્તિઓ ક્યારેક જોર કરતી હોય, ક્યારેક બંધ વૃત્તિઓ પ્રબળ હોય, ક્યારેક બંધ વૃત્તિઓ ચારે બાજુથી હુમલા કરતી હોય,
ત્યારે સંયમની પાળ રાખવી પડશે, કારણ કે એ વખતે ચિંતનનો અવકાશ નથી ચારે બાજુથી. એટલે એમ કહે છે કે ડિફિકલ્ટીઝ આર ઓલવેઝ ઇન બટાલિયન. ડિફિકલ્ટી, મુશ્કેલીઓ જીવનમાં એક એક કરીને આવતી નથી, પણ એક સામતો હુમલો કરે છે. એ સમજે છે કે આને હંફાવી દેવો છે અને આધ્યાત્મના માર્ગેથી છોડી દેવો છે. એટલા માટે વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે ધર્મીના ત્યાં ધાડ અને પાપીને પોબાર. વ્યવહારમાં એમ એટલા માટે કહેવાય છે કારણ કે જે મુશ્કેલીઓ છે એ સામૂહિક હુમલો કરે છે એના ઉપર. એ બટાલિયનમાં હુમલો કરે છે એ જીવને હંફાવવા માટે કે પરમાત્માના માર્ગે જાય નહીં. પણ જો એમાં શ્રદ્ધા ના બળે, વિચાર ના બળે, ચિંતન ના બળે, ચૈતન્ય ના બળે ટકી ગયો તો એ જ વૃત્તિઓ અનુકૂળ થઈ જશે. જે વૃત્તિઓ અત્યાર સુધી પ્રતિકૂળ હતી એ વૃત્તિઓ સહાયક થઈ જશે, એ વૃત્તિઓ મદદગાર થઈ જશે, એ વૃત્તિઓ શાંત થશે. એ મન પ્રેમથી આપણને વિદાય આપશે કે અગર તમે પરમાત્માના માર્ગે પ્રયાણ કર્યું છે તો મારા પણ સહયોગ એમાં સાથે છે. પણ મન એકવાર તો હુમલો કરશે, હુમલો કર્યા વગર નહીં રહે, હુમલો કર્યા વગર નહીં રહે. પણ જ્યારે મનને પોતાનું મૂલ્ય સમજાશે, જ્યારે એને સમજાશે કે મારી ગજા ઉપરાંતની વાત છે, મારી ગજા બહારની વાત છે, એ દિવસે મન શાંત થઈને સહયોગ આપવાનું શરૂ કરશે. એ અર્થમાં કહ્યું કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ મન છે તો આખું જગત જાણે છે, પણ મોક્ષનું કારણ મન છે એ સાધક જાણે છે. મોક્ષનું કારણ પણ મન છે અને બંધનું કારણ પણ મન છે. તો જાણવું પડશે કે આપણા જીવનમાં જો આપણે મનનો સહયોગ લઈશું તો મન સાથ આપશે. મનનો જો નિરંતર અનાદર કર્યા કરીશું, એનો વિરોધ કર્યા કરીશું તો મન સાથ નહીં આપે, મન બળવો પોકારશે. અને મન જ્યારે બળવો પોકારશે ત્યારે સામે ટકી રહેવું બહુ મુશ્કેલ બનશે, ટકી રહેવું મુશ્કેલ બનશે. એટલે મનને સાથે લેવું પડશે અને સાથે લઈને સાધના કરવાની છે, સાથે લઈને સાધના કરવાની છે. એક અંદરમાં મન અગર એની સુરતા જોડાઈ ગઈ પરમાત્મા સાથે, અગર એનું ટ્યુનિંગ થઈ ગયું પરમાત્મા સાથે, મન આપોઆપ સહાયક થઈ શકશે. મનને કોસવાની જરૂર નથી, મનનો અપલાપ કરવાની જરૂર નથી, મન મારું ખરાબ છે એમ કહેવાની જરૂર નથી. પણ મનનો આપણે સહયોગ લેતા નથી, માટે મન સહયોગ આપતું નથી. મનનો જે દિવસે સહયોગ લેવાનો નક્કી કરીશું એ દિવસે મન પોતાનું પરમ સહયોગી બની જશે. પણ એ લેવાની ટેકનિક, એની કળા હસ્તગત કરવી પડે, એની કળા હસ્તગત કરવી પડે. મનને દબાવી નહીં શકાય, મનને રૂપાંતરણ નહીં કરી શકાય. મનની અંદર ઉઠતા ભાવોને સમ્યકપણે જોવા પડશે, વિચારવા પડશે, અને વિચારીને એના બંધનો કઈ રીતે બંધાયા એના કારણે જાણવા પડશે. અને જાણીને પછી બંધનોને છેદીએ તો બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા થાય. ત્યાં સુધી અંદરમાં થતું નથી. કૃપાળુદેવે પણ કહ્યું છે કે જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવ અંત. એ કારણોને છેદવાની જે દશા છે એ જ મોક્ષનો પંથ છે. મોક્ષનો પંથ નવો નથી. બંધના કારણોને જ્યાં સુધી છેદીશું નહીં ત્યાં સુધી મોક્ષનો માર્ગ ઉજાગર નહીં થાય, ઉજાગર નહીં થાય. ત્યારે આપણને ઘણી વખતે વિકલ્પો આવ્યા કરે છે કે મને આ નડે છે, આમ થાય છે, તેમ થાય છે. એ ખરેખર નડતું નથી, પણ આપણી ઉલટી ધારણા છે કે આ નડે છે. જે દિવસે નિર્ણય કરીશું સાધનાનો એ દિવસે મન પણ સહયોગી થશે, મન પણ આપણી યાત્રામાં સહયોગી થશે. પણ એનો સહયોગ લેવો એ ટેકનિક છે, કળા છે, એ એક પ્રકારનું એક્સપર્ટાઇઝેશન છે. એને ધીરે ધીરે શનૈ શનૈ ઉપરમે ધૃતિ બુદ્ધ્યા ગ્રહિતયા આત્મસંસ્તવનમ મન કૃત્વા કિંચિત તપી ન વિચિંતયેત. ધીરે ધીરે મનને પ્રેમથી વાળવું પડશે, મન સાથે પણ પ્રેમાલાપ કરવો પડશે. મનને પ્રેમથી ધીરે ધીરે અંતર તરફ વાળવું પડશે, એને સમજાવવું પડશે. આપણે નાના બાળકને એ કંઈ નુકસાન કરે તો એને મારીએ છીએ કે એને સમજાવીએ છીએ?
પિતા કદાચ મારવા જશે પણ મા ક્યારે પણ હાથ નહીં ઉપાડે, કારણ કે એનામાં વાત્સલ્યનું ઝરણું છે. વાત્સલ્યનું ઝરણું છે. મા હાથ નહીં ઉપાડે, મા શબ્દ ઉપાડશે. મા શબ્દની ભાષામાં વાત કરે છે, પિતા હાથની ભાષામાં વાત કરે છે. તો એટલા માટે બાળક માનું કયું માને છે, પિતાનું કયું માનતો નથી, પિતાનો વિરોધ કરે છે. એ વિરોધ કરવાનું કારણ એ છે કે જોર જુલમથી દબાવા જાય છે અને મા એને પ્રેમથી વશ કરે છે. પ્રેમ એ જગતનો શ્રેષ્ઠ વશીકરણ મંત્ર છે. પ્રેમ એ જગતનો શ્રેષ્ઠ વશીકરણ મંત્ર છે. પ્રેમની પરિભાષા મન સાથે પણ વાપરવી પડશે. મનનો તિરસ્કાર નહીં ચાલે, મનની ધૃણા નહીં ચાલે, મનની અવગણના નહીં ચાલે, મનની અવહેલના નહીં ચાલે, મનને આપણે કોશીશું તો નહીં ચાલે. મન ભૂરાટું થશે અને સામે બધી જ વૃત્તિઓને છોડી મૂકશે. પછી ટકવું બહુ મુશ્કેલ બની જશે. માટે મનને પણ પ્રેમથી સાથે રાખીને અંદર ચાલવું પડશે, ચાલવું પડશે. તો આ જો દશા અંદરમાં આવશે તો શું થશે? બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો એક પ્રયોગ અંદરમાં શરૂ થશે, એક ધારા અંદરમાં શરૂ થશે. કસાયો તો કસાયનું કામ કરશે. જે સત્તાગત કસાયો પડ્યા છે એની ઉદીરણા થશે. એ ઉદયમાં આવશે, એનું વેદન કરવું પડશે. કારણ કે પૂર્વમાં ભાવો કર્યા છે. પૂર્વમાં આપણે એ પ્રકારની અંતરમાં અધ્યવસાયો કર્યા છે. આપણા પિતાશ્રી મૂડી મૂકી ગયા હોય તો વાપરવાનો અધિકાર કોને? દીકરાને ખરો કે નહીં? દીકરાને ખરો ને વાપરવાનો અધિકાર. એમ પૂર્વમાં આપણે ભાવો કર્યા છે તો વાપરવાનો અધિકાર આપણને ખરો કે નહીં? દુર્ભાવો કર્યા હશે તો દુઃખ પણ આપણે ભોગવવાનો અધિકાર ખરો કે નહીં? તો આપણો અધિકાર આપણે ભોગવીએ છીએ. કૃપાળુ દેવ કહે છે કે મેં કર્યું છે માટે મારે વાંકે મને દોષ છે, એવો આપણા જીવનમાં સ્વીકાર જોઈશે. એટલે જ્યાં સુધી પ્રાપ્ત પરિસ્થિતિનો જીવનમાં સ્વીકાર નહીં થાય ત્યાં સુધી બંધનું ઉપશમન નહીં થાય. બંધ જ્યારે ઉદયમાં આવે છે, જ્યારે ઉદીર્ણા થાય છે, જ્યારે ઉદયમાં આવે છે ત્યારે 4 પ્રકારની ધારા મનમાં પ્રવાહિત થાય છે. એક ધારા એવી છે કે આપણે ઉદયમાં વહી જઈએ છીએ. ક્રોધનો ઉદય આવે તો ક્રોધ કરીએ છીએ, લોભનો ઉદય આવે તો લોભમાં પ્રવાહિત થઈએ છીએ. બીજી ધારા એવી છે કે આપણે દબાવી દઈએ છીએ. જે ઉદય આવ્યો છે એને દબાવી દઈએ છીએ. એટલે અધકચરી વૃત્તિ જે ભોગવાય છે એ વૃત્તિ અંતરના ઊંડાણમાં ચાલી જાય છે અને વારે ઘડીએ ફરીથી એનું રિપીટેશન થયા કરે છે. ત્રીજી એક અવસ્થા છે કે વૃત્તિનું આપણે રૂપાંતરણ કરીએ છીએ, વૃત્તિને બદલી નાખીએ છીએ. જેમ કે આપણો બોસ હોય ને એના પ્રત્યે ક્રોધ આવ્યો હોય તો પણ આપણે ક્રોધ પ્રગટ કરી શકતા નથી. આપણે એની સાથે પ્રેમથી વાત કરવા કોશિશ કરીએ છીએ પણ એ અંતરનો પ્રેમ નથી, એ બહારનો દેખાવ છે. બહારનો દેખાવ છે. અંદરમાં દ્વેષ છે અને બહારમાં પ્રેમ છે. આ આપણી વૃત્તિનું રૂપાંતરણ છે. આપણે એનું રૂપાંતરણ કર્યું. પણ અહીં આગળ એક ચોથી મહત્ત્વની અવસ્થા છે બંધને નિવૃત્ત કરવા માટેની, કે પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર કરવો. પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર જ્યાં સુધી પોતાના જીવનમાં નહીં આવે ત્યાં સુધી જીવનનો સંઘર્ષ નહીં મટે. આપણા જીવનમાં જે કંઈ સંઘર્ષ છે એ પ્રાપ્ત પરિસ્થિતિના ઇનકારના કારણે સંઘર્ષ ઉત્પન્ન થાય છે. અંતરની અવસ્થા જુદી છે અને બહારનો વિચાર જુદો છે. એની વચ્ચે જેટલો સંઘર્ષ થાય એટલો તણાવ આપણા ચિત્તમાં ઉત્પન્ન થાય છે. જેટલો સંઘર્ષ એટલો અંદરમાં તણાવ છે. તો આ સંઘર્ષ અંતરમાં બંધ કરવો પડશે અને ત્યારે બંધ થશે કે પ્રાપ્ત પરિસ્થિતિનો સર્વાંગીણ સ્વીકાર કરવો. સુખ આવ્યું છે તો પણ સ્વીકાર, દુઃખ આવ્યું છે તો પણ સ્વીકાર, સંજોગો વિપરીત છે તો પણ સ્વીકાર, જીવનમાં ઘટનાઓ ઘટે છે તો પણ સ્વીકાર. ઘટનાઓ, સંજોગો, પરિસ્થિતિ, દુઃખ, સુખ એના પ્રત્યે વિચાર કરવાની ના નથી, પણ વિકલ્પ કરવાની ના છે. વિચાર કરવું એ બુદ્ધિશાળીનું, પ્રજ્ઞાવાનનું કામ છે, પણ વિકલ્પ કરવો એ અજ્ઞાન દશાનું કામ છે. જ્યારે આપણે વિકલ્પ કરીએ છીએ
ત્યારે સારી બાજુ તરફ આપણું ચિત્ત ઢળે છે, અને જે આપણી દુઃખદ બાજુ છે એને આપણે હંમેશા તિરસ્કારની પરિભાષામાં મૂકી દઈએ છીએ. જેટલો તિરસ્કાર જીવનમાં વધશે એટલો દ્વેષ પોસાશે, જેટલો દ્વેષ પોસાશે એટલો રાગ પોસાશે, અને રાગ દ્વેષ અંદરમાં પ્રગાઢ અને પ્રગલ્ભ બની જશે. એટલે રાગ દ્વેષની ધારા પ્રસંગે મજબૂત કરી કે ઓછી કરી? પ્રસંગે રાગ દ્વેષનો અભિપ્રાય વધાર્યો કે ઘટાડ્યો? આપણા જીવનમાં પ્રસંગે આપણે રાગ દ્વેષની ધારા અંદરમાં વધારી, કારણ કે જે બંધ વૃત્તિઓ જ્યારે ઉદયમાં આવી ત્યારે આપણે એનો સ્વીકાર કર્યો નથી. મોટે ભાગે તો સુખનો સ્વીકાર કરી લઈએ છીએ, પણ દુઃખનો સ્વીકાર કરતા નથી. અહીં જ્યારે સુખનો સ્વીકાર કરીએ છીએ એનો અર્થ એ છે કે સુખ આપણા અહંકારમાં પરિવર્તિત થાય છે. સુખનું આપણને અહંકાર થાય છે, એટલે એમાંથી સત્તા સંપત્તિ અને અધિકારનું અહંકાર અંદરમાં પ્રગટ થાય છે. અને જ્યારે દુઃખ આવે છે ત્યારે નિરાશા અને હતાશા આપણા જીવનમાં બચે છે. આપણી સમગ્ર જીવનની ધારા કાં તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ કાં તો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, અને એની વચ્ચેની અવસ્થામાં સમગ્ર ધારા પસાર થાય છે. આપણે જો શાંતિથી આપણી જાત સાથે બેસીશું તો આનો અનુભવ થશે, આ સમજાશે, આનું વેદન થશે. પણ આપણે જગત સાથે બેસીએ છીએ, જાત સાથે બેસતા નથી. જાત સાથે બેસતા નથી. એટલા માટે કહ્યું મહાપુરુષોએ કે વિચારવું પડશે, અંતરમાં ચિંતન કરવું પડશે. એગો મેં સાસવો અપો નાણ દંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સવ્વ સંજોગ લક્ષણા સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખમ પરંપરા સા સંજોગ સંબંધેણ સવ્વમ તિવિહેણ વોસરે. આ સંજોગ સંબંધનો હું ત્યાગ કરું છું. ત્યાગ કરું છું એનો અર્થ કે જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એનો મને સ્વીકાર છે, એનો એ જ ત્યાગ છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર છે એ જ પોતાના જીવનનો ત્યાગ છે. કારણ કે દુઃખનો પણ સ્વીકાર છે અને સુખનો પણ સ્વીકાર છે. જે બિંદુએ સ્વીકાર જીવનમાં શરૂ થાય છે એ જ બિંદુએ શાંતિ અંદરમાં પ્રદાન થાય છે. આપણી અશાંતિ ઇનકારના કારણે છે, આપણી અશાંતિ નકારાત્મક ભાવોના કારણે છે. જે દિવસે આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરીશું એ દિવસે શાંતિ આપોઆપ અંદરમાં પ્રગટ થશે. શાંતિ પ્રગટાવવાની નથી, શાંતિ તો અંદર પડી છે, પણ જીવનમાં વ્યાપેલી અશાંતિ દૂર કરવાની છે. જીવનમાં વ્યાપેલી અશાંતિ દૂર કરીશું એટલે શાંતિ પ્રાપ્ત થશે. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે જીવનમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? ગાંધીજી કહે છે કે શાંત રહેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. આ કંઈ એનો અર્થ સમજાય છે? શાંત રહેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. શાંતિ તો અંદર પડેલી છે, પણ અશાંતિના કારણો દૂર કરીશું તો શાંતિ સહજ છે, સ્વાભાવિક છે, સુગમ છે અને પ્રાપ્ત છે, અંદરમાં આપોઆપ પ્રગટી જશે. શાંતિ મેળવવાની નથી, પણ અશાંતિ દૂર કરવાની છે. સમ્યક દર્શન પણ અંદરમાં પડ્યું છે. અગર જો અંદરમાં સમ્યક દર્શન પડ્યું નથી તો પ્રગટ કેવી રીતે થશે? અગર જો જમીનમાં પાણી નથી તો ગમે તેટલા કૂવા ખોદવાથી પાણી આવી શકતું નથી. એમ જો અંદરમાં સમ્યક દર્શનની ધારા નહીં પડી હોય તો એ પ્રગટ થઈ શકતી નથી. તો કરવાનું શું છે? બહારમાં પોતાનો અહંકાર દૂર કરવાનો છે, બહારમાં પોતાનો વિષાદ દૂર કરવાનો છે, બહારમાં પોતાના રાગ દ્વેષ દૂર કરવાના છે. જે બહારથી આવ્યું છે, જે ઉમેરાયું છે, જે સંયોગિક છે, જે વિભાવિક છે એને દૂર કરવાનું છે. સ્વભાવ આપોઆપ પ્રગટ થશે. સ્વભાવનો અર્થ એ છે કે વત્થુ સુહાવો ધર્મો. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે, વસ્તુની મૂળભૂત અવસ્થા એ ધર્મ છે, અને જે ત્રિકાળિક પોતાનામાં પ્રવેશેલું છે, ત્રિકાળિક પોતાનામાં પડેલું છે એ ધર્મ છે. તો ધર્મ તો આપોઆપ પ્રગટ થશે, માત્ર એને સંજોગ આપવાના છે, એનો અવરોધ દૂર કરવાનો છે. અવરોધ દૂર કરતાની સાથે જ અંદરમાં ધર્મનું પ્રાગટ્ય થાય છે, અંદરમાં આપોઆપ ધર્મ પ્રગટ થાય છે. માટે ધર્મ કરવાનો નથી, ધર્મ એ કરવાની ભાષા નથી. આધ્યાત્મ એ ડુઈંગની ભાષા નથી, નોઈંગની ભાષા છે. આધ્યાત્મ એ કરવાની ભાષા નથી, આધ્યાત્મ એ હોવાની ભાષા છે. આધ્યાત્મ એટલે હોવું, અંદર આપણું એક્ઝિસ્ટન્સ, અંદર આપની ચેતના સંપૂર્ણ, પૂરેપૂરી, અખંડ, ત્રિકાળિક,
બધી જ અવસ્થાઓ સાથે અંદર પડેલી છે અને એ ક્યારે પણ ડિસ્ટર્બ થઈ નથી. નહીં તો આપણો ઇતિહાસ અનંતકાળનો છે. જો આત્મા થોડો થોડો પણ ઘસાયો હોત તો અત્યારે આત્મા બચ્યો ન હોત. અનંતકાળના ઇતિહાસમાં આત્માને જો ઘસારો પડ્યો હોત તો એ ક્યારે પણ બચ્યો ન હોત. પણ આત્માને કંઈ થયું નથી. એ જેવો છે એવો આજની સ્થિતિમાં પણ એમ જ છે જેવો અનંતકાળે હતો. અને સિદ્ધ ભગવાનનો આત્મા પણ એવો જ છે કે જેવો આપણો ભાવ આત્મા છે એવો જ સિદ્ધ ભગવાનનો આત્મા છે. દ્રવ્ય જૈસા આપકા વૈસા ભી મેરા હૈ વહીં, फिर भी मुझको अपने जैसा क्यों बनाते है नहीं. સાધક એમ કહે છે કે જેવું દ્રવ્ય તમારું છે એવું જ મારું છે. જેવા તમે છો એવો હું છું. પણ તમારું દ્રવ્ય પ્રગટ છે અને અમારું દ્રવ્ય અપ્રગટ છે. તમારું દ્રવ્ય પર્યાયમાં અનુભૂતિમાં આવ્યું છે અને અમારું દ્રવ્ય તિરોભૂત છે. એ જે તિરોભૂત છે એને આવિર્ભૂત કરવાનું. એ જ્યાં સુધી આવિર્ભૂત નહીં થાય ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય, જીવનમાં શાંતિ નહીં મળે, જીવનમાં કૃતકૃત્યતા નહીં મળે, જીવનમાં ધન્યતા નહીં મળે, જીવનમાં પૂર્ણતા પ્રદાન નહીં થાય, જીવનમાં સમાધાન નહીં થાય, જીવનમાં પ્રસન્નતા નહીં આવે. પ્રસન્નતા નહીં આવે માટે આપણા જીવનની પરિસ્થિતિ સેન્સેક્સ જેવી છે. સેન્સેક્સ દાડામાં 10-20 વખત ઊંચો નીચો થયા કરે એમ આપણો મૂળ પણ દિવસમાં 50-100 વખત ઊંચો નીચો થયા કરે છે. કબહી કાજી કબહી પાજી. ક્યારેક ક્યારેક ડાહી વાતો કરે છે, ક્યારેક ક્યારેક મોં ચડાવીને ફરે છે, ક્યારેક ક્યારેક હસતો દેખાય છે, ક્યારેક ક્યારેક રોતો દેખાય છે, ક્યારેક ક્યારેક વિષાદગ્રસ્ત દેખાય છે, ક્યારેક ક્યારેક પ્રસન્ન દેખાય છે. આપણા જીવનના અનેક આયામો છે. પરમાત્માનો એક જ આયામ છે પ્રસન્નતા, આનંદ. આનંદ એક જ એમનો આયામ છે. આપણા જીવનના અનેક આયામો છે. એટલે કૃપાળુદેવે એનું વર્ણન એક મજાની ભાષામાં કર્યું છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. પ્રત્યેક ક્ષણે આપણું ભાવ મરણ થઈ રહ્યું છે. ક્યારેક આ ભાવ, ક્યારેક બીજો ભાવ, ક્યારેક ત્રીજો ભાવ, અને એ પણ ક્ષણે ક્ષણે બદલાય. પ્રત્યેક ક્ષણે આપણી ભાવની ધારા વિચલિત થાય છે, ચંચળ થાય છે. અને ચંચળ અંદર જેવી ભાવની ધારા થાય એ ચંચળતા આપણા દેહમાં વ્યાપી જાય છે. વિશેષ તો આપણા મુખારવિંદ ઉપર એ ચંચળતા વ્યાપી જાય છે. તો અંદરમાં જોવું પડશે કે આપણે જીવનમાં આપણા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ છે ખરા? આપણા જીવનનું ધ્યેય સ્પષ્ટ છે ખરા? આપણે કહીએ છીએ કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ અંતરની બારીમાં ઝાંખીને જોયું છે કે અભિપ્રાય અંતરમાંથી ઉઠ્યો છે કે બુદ્ધિમાંથી આવ્યો છે? અભ્યંતર સ્વીકારમાંથી આવ્યો છે કે માત્ર સંજોગોના કારણે આવ્યો છે? મોક્ષ જોઈએ છે ધારા આપણા જીવનમાં પ્રગટી છે ક્યાંથી? અગર જો ચેતનાના ઊંડાણમાંથી પ્રગટી છે તો એ મોક્ષ મેળવ્યા વગર જપશે નહીં. પણ જો માત્ર બુદ્ધિની ધારામાંથી ઉઠી છે એ ધારા, તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં મોક્ષને સન્મુખ થઈ શકતો નથી. કારણ કે એક સંકટ આવશે, એક મુશ્કેલી આવશે અને પરમાત્મા પ્રત્યે નફરત થઈ જશે. પરમાત્માએ મને જ ભાળ્યો છે, બીજા કોઈને નથી ભાળ્યા. તને ભાળ્યો નથી, તારામાં શું છે તે તને ભાળે? તારા કર્મો તને નડે છે. યુનિવર્સલ લો છે. કર્મનો બંધ એ યુનિવર્સલ લો છે. અંદરમાં ભાવ કર્યો અને બહારમાં કર્મ બંધાયું. જો અંદરમાં ભાવ નથી કર્યો તો બહારમાં કર્મ નહીં બંધાય. જો ચેતન કરતું નથી થતા તો કર્મ. બે વાત કરી કૃપાળુદેવે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. આ ચેતન જળને કેમ ગ્રહણ કરે છે? અંદરમાં ભાવ કર્મ થાય છે. ભાવ કર્મનું સ્ફુરણ થાય છે અને સ્ફુરણ થતાની સાથે અનંત વીર્યનો અંશ એની અંદર ઢળે છે. એને ઢળવાના કારણે એ ભાવની ધારા પ્રબળ બને છે અને પ્રબળ બનવાના કારણે 12મા કાર્મણ વર્ગના કર્મ રૂપે રૂપાંતરિત થાય છે. આ જાગતિક નિયમ છે, કુદરતી નિયમ. આમાં
કોઈ વચ્ચે આડું આવતું નથી. સિગ્નલ ઉપર લાલ લાઇટ થઈ હોય અને જો આપણે આગળ નીકળીએ તો પોલીસ પકડે, એમાં કંઈ નવાઈ ખરી? પોલીસનો હક ખરો કે નહીં પકડવાનો? એમ વિભાવમાં આપણી ચેતના પરિણમે તો કર્મને વળગવાનો, કર્મને ચોંટવાનો હક ખરો કે નહીં? તો પછી આપણે શું કરવું પડે? નિયમ આપણે તોડીશું તો બંધનમાં આવીશું, પણ નિયમને નહીં તોડીએ તો બંધનમાં આવતા નથી. એટલે પરમાત્માના જાગતિક નિયમ છે, એનું જીવનમાં પાલન કરવું પડશે. એ પાલન નહીં થાય ત્યાં સુધી બંધ વૃત્તિઓ ઉપશમશે નહીં, બંધ વૃત્તિઓ શાંત નહીં થાય. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તવાનો જીવને અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કરવો પડશે. એ અભ્યાસ એ કરવો પડશે કે ઊંડી વિચારણાપૂર્વક પોતાની અંદરમાં જે કંઈ દોષો છે એનું વિશ્લેષણ કરવું પડે. માત્ર દોષોને જોયા કરીશું તો નિરાશા આવશે, હતાશા આવશે, અપરાધ ભાવ આવશે. પણ અંદર એક પૂર્ણ તત્વ બેઠું છે એનો પણ વિચાર કરવાનો છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું ચૈતન્ય ઘન છું, તું આનંદ છું, તું પરિપૂર્ણ છું. આ તારું વર્ણન અમે કરી દીધું, પણ જીવને સમજાયું નહીં. એને સમજાયું નહીં કે આ શું કહ્યું એમને. એ વખતે કૃપાળુદેવ એમ કહે છે બીજું કહીએ કેટલું. તેને કેટલું કહેવું? જે કહેવાનું હતું એનો સંકેત આપી દીધો, જે પ્રાપ્ત કરવાનું છે એનો સંકેત આપી દીધો, જે મેળવવાનું છે એની રૂપરેખા આપી દીધી. હવે બીજું કેટલું કહીએ? તો પણ એ જોયા કરે છે કે આ શું કહ્યું એમને. ત્યારે કૃપાળુદેવ કહે છે કર વિચાર તો પામ. તું વિચાર કર, ઊંડાણમાં જા, ઊંડાણમાં જા. ઊંડાણમાં નહીં જાય ત્યાં સુધી પ્રાપ્ત અંદરમાં નહીં થાય. એક કઠિયારો લાકડા કાપી રહ્યો છે, ફાટેલા તૂટેલા કપડાં છે, અને રસ્તામાં એક સંન્યાસીની ઝૂંપડી આવે છે. એ બહાર વૃક્ષ નીચે બેઠા હોય છે અને રોજ કઠિયારો જાય છે. પણ એને સ્વાભાવિક થતું હતું, જાય ત્યારે એમને નમસ્કાર કરતો જાય, પાછો ફરે ત્યારે એમને નમસ્કાર કરતો આવે. વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી. એક વખત એવું થયું કે જે સંન્યાસી બેઠા હતા એમને એમ થયું કે આ રોજ આવે છે, આવી ખરાબ હાલતમાં છે, એટલે એમને અંદર કરુણા જાગી. મૌન હતું, બોલતા નહોતા, છતાં ત્યાં બોલ્યા આગે જા ઓર આગે જા. બસ આટલું કહ્યું ને મૌન થઈ ગયા પાછા. અને કઠિયારો ચાલ્યો ગયો ને ત્યાં લાકડા કાપવા જાય છે, ત્યાં વિચાર આવ્યો આગે જા ઓર આગે જા. એટલે એને એમ થયું કે આ ક્ષેત્ર છોડી દઉં, આગળના ક્ષેત્રમાં જવું. આગળના ક્ષેત્રમાં ગયો તો ચંદનના ઝાડ હતા. એ ચંદનના ઝાડ લઈને ગયો એટલે ખૂબ પૈસા ઉપજ્યા, ધનવાન થવા માંડ્યો. વળી ચંદનના લાકડા કાપતો તો ને પાછું એ યાદ આવ્યું આગે જા ઓર આગે જા. આગળ ગયો તો ચાંદીની ખાણ આવી, ચાંદી મળી. એથી આગળ ગયો વિચાર કરતો સોનાની ખાણ આવી. એથી આગળ ગયો રત્નની ખાણ આવી. એમ જેમ જેમ આપણે અંદરમાં જઈશું એમ અમૃતની ખાણ અંદરમાં પ્રગટ થતી જશે. એટલે જ્ઞાની પુરુષ એમ કહે છે કે આગે જા ઓર આગે જા. તું જ્યાં ઊભો છે ત્યાં રોકાઈશ નહીં, કારણ કે માર્ગ છે, મંજિલ નથી. માર્ગને જો મંજિલ માનીને રોકાઈ ગયા તો બચવાનો કોઈ ઉપાય નથી, સાધના રોકાઈ જશે. પણ મંજિલને શોધતો માર્ગ ઉપર જો આપણે આગળ વધશે તો માર્ગ મંજિલ પૂર્ણપણે મળ્યા વગર રહેશે નહીં. એટલે જ્ઞાની પુરુષો પાસે જઈએ, એક સાધના બતાવે, એમ થાય એક સાધના પૂરી કરી અને કહીએ તો કે ધન્યવાદ, બહુ સારું કર્યું, પણ ઓર આગે જા. એક બીજું પગથિયું ચડ્યા તો જ્ઞાની પુરુષ એમ કહે છે બહુ સુંદર, સારો વિકાસ કર્યો છે, ધન્યવાદ છે, લેકિન ઓર આગે જા. ક્યાં સુધી લઈ જશે? 14મા ગુણ સ્થાનક સુધી ખેંચી જશે. 14મા ગુણ સ્થાનક સુધી ખેંચી જશે. આ જ્ઞાની પુરુષોની કળા છે.
સાધકને આગળ લઈ જવાની એક આ દિવ્ય કળા છે. ઓર આગે જા, ઓર આગે જા. તો આપણા બંધ વૃત્તિઓને આપણે જાણવી પડશે, પછી ઉપશમશે. જાણ્યા સિવાય એનો ઉપશમ નહીં થાય. જાણ્યા સિવાય એનો ઉપશમ નહીં થાય. અને જેટલી બંધ વૃત્તિઓ ઉપશમ થાય એ ખબર સી રીતે પડશે કે ઉપશમ થઈ નહીં, થઈ કે નહીં? બંધ વૃત્તિઓ ઉપશમ થઈ કે નહીં એ ખબર કેવી રીતે પડશે? જેટલી વૃત્તિઓનો ઉપશમ થશે એટલું શાંતિનું વેદન થશે. અંદરમાં શાંતિ લાગશે, અંદરમાં સમાધાન લાગશે, અંદરમાં સંતોષ લાગશે. જો આ થતું હોય તો સમજવું કે વૃત્તિનું ઉપશમન થઈ રહ્યું છે. જો એ ન થતું હોય તો સમજવું કે વૃત્તિઓ ઉપશાંત અંદરમાં થઈ નથી. આ કૃપાળુદેવ કહે છે આ અભ્યાસ કરવો પડશે, ઉપશમાવાનો અને નિવર્તવાનો. એને ઉપશમ પણ કરવી પડશે અને એમાંથી એને નિવૃત્ત પણ કરવી પડશે. કારણ કે વિભાવ છે, સ્વભાવ નથી. કારણ કે ઉછીનું છે, પોતાનું નથી. એ બહારથી આવેલું છે, અંદરનું નથી. અને જે અંદરનું નથી, જે પોતિકું નથી, જે પોતાનું નથી, જે સ્વભાવ નથી, એ સિવાય એની અંદર ક્યારે પણ સમાધાન થઈ શકશે નહીં. શાંતિ એમાંથી ક્યારે પણ મળી શકશે નહીં. એ અર્થમાં મહાપુરુષો કહે છે કે પદાર્થમાં શાંતિને સમાધાન આપવાની શક્તિ નથી. પણ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે બેંક બેલેન્સ સારું હોય, ધંધો દાપો સારું હોય, છોકરાને કુટુંબ સારું હોય, નોકર ચાકર હોય તો આપણને શાંતિ લાગે છે. તો એ શાંતિ ઉપશમ ભાવની છે કે શેની છે? એ શાંતિ અહંકારની છે, ઉપશમ ભાવની નથી. અંદરમાં અહંકાર છે કે મારી પાસે આ છે, મારી પાસે તે છે, મારી પાસે ફલાણું છે, મારી પાસે ઢીંગણું છે, મારી પાસે મારી પાસે મારી પાસે. એ અહંકારની આપણા જીવનમાં શાંતિ છે. વાસ્તવિક શાંતિ નથી, આભાસી છે. આભાસી છે. આભાસ તૂટતાની સાથે અંદરમાં અશાંતિ પ્રગટ થઈ જશે. આભાસ જ્યાં સુધી છે, ભ્રમણા જ્યાં સુધી છે, ત્યાં સુધી શાંતિ લાગે છે. પણ એ ભ્રમણા તૂટી નથી કે અંદરમાં અશાંતિ વ્યાપી નથી. એટલે માટે આપણું સુખ ક્ષણિક છે. ક્ષણમાં સુખ લાગે. કબહી રાજી કબહી કાજી. ક્યારેક રાજી થાય છે, ક્યારેક કાજી બને છે, ક્યારેક નિરાશ થઈ જાય છે, ક્યારેક હતાશ થઈ જાય છે. આવી આપણી સમગ્ર જીવનની ધારા છે. સમગ્ર જીવનની ધારા. મહાપુરુષોએ જીવન જીવવાની પ્રેક્ટિકલ વાત કરી છે, પ્રાયોગિક વાત કરી છે. એમને કોઈ થિયરીની વાત કરી નથી. પણ આપણે થિયરી સમજ્યા છીએ, પ્રેક્ટિકલ સમજવાની કોશિશ કરી નથી. મહાપુરુષોએ બધી વાત પ્રેક્ટિકલ કરી છે. પણ પ્રેક્ટિકલ વાત કરવા માટે મૂકવી તો થિયરીમાં પડશે ને, શબ્દોમાં મૂકવી પડશે ને. એ શબ્દોમાં મૂકે છે માટે આપણને થિયરી લાગે છે. પણ એ થિયરી નથી, એ પ્રેક્ટિકલ છે. એ પ્રયોગ એમને એમના જીવનમાં કર્યા છે, એમના જીવનમાં અનુભવ્યા છે, એમના જીવનમાંથી પસાર થયા છે. અને પસાર થવાના કારણે જે અવસ્થાઓ પ્રાપ્ત થઈ એ એમને શબ્દબદ્ધ કરી એમાંથી શાસ્ત્ર બન્યું છે. શાસ્ત્ર એ પોતાના પ્રયોગમાંથી આવ્યું છે. તો આપણે પણ શાસ્ત્રને અંદર પ્રગટાવવું હશે તો પ્રયોગની દિશામાં ઢળવું પડશે. ત્યાં સુધી અંદરમાં શાસ્ત્ર પ્રગટતું નથી. માત્ર માહિતી બનીને રહી જશે, માત્ર નોલેજ બનીને રહી જશે, માત્ર બુદ્ધિનો વિષય બનીને રહી જશે. અંતરની અનુભૂતિ નહીં બને. અને જ્યાં સુધી શાસ્ત્ર અંતરની અનુભૂતિ નહીં બને ત્યાં સુધી શાસ્ત્ર એક ક્રિયા બની જશે. શાસ્ત્ર વાસ્તવિકતા બની શકતી નથી. શાસ્ત્ર વાસ્તવિકતા બની શકતું નથી. તો અંદરમાં જોવું પડશે આપણે કે આપણી અંદરમાં ઉપશમન થયું છે કે નહીં. જે અંશે નિરુપાધિકપણું તે અંશે રે ધર્મ. જે અંશે નિરુપાધિકપણું એટલે ઉપાધિ ઓછી થાય. આધિ વ્યાધિને ઉપાધિ અંદરમાંથી તૂટતી જાય એટલે અંશે ધર્મ. એમને એમ ન કહ્યું કે આટલું ત્યાગ કરો તો ધર્મ, આટલું દાન કરો તો ધર્મ, આટલી સ્તુતિ કરો તો ધર્મ, આટલો અભ્યાસ કરો તો ધર્મ, આટલું તપ કરો તો ધર્મ. એમ ન કહ્યું. જે અંશે નિરુપાધિક તણું તે અંશે ધર્મ. જે અંશે જીવનમાંથી ઉપાધિ જાય ને શાંતિ પ્રગટે એટલે અંશે ધર્મ પ્રગટ થાય. જે અંશે ઉપાધિ જાય અને અંતરમાં શાંતિ પ્રગટ થાય તેટલે અંશે ધર્મ થયું.
તો બંધ વૃત્તિઓને ઉપશમાવવા માટે આ જોવું પડશે અને એનો અભ્યાસ કરવો પડશે. એને કહે છે કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા, બંધનને જાણો અને બંધનને છેદો. એ જ્યાં સુધી બંધનને નહીં જાણીએ ત્યાં સુધી બંધનને છેદવાનો, બંધનને દૂર કરવાનો ઉપાય અંદરમાં હસ્તગત નહીં થાય. એની ટેકનિક, એની તકનિકી અંદરમાં પ્રાપ્ત નહીં થાય. અને ટેકનિક પ્રાપ્ત નહીં થાય તો અણઘડ ઉપાય થશે, અને અણઘડ ઉપાયથી આપણી બંધ વૃત્તિઓને છેદી શકાતી નથી, પણ વધે છે. અણઘડ ઉપાયથી આપણા બંધની ધારા વધે છે, કારણ કે ભાવ કર્મમાં પરિવર્તન થતું નથી, વિભાવમાં પરિવર્તન થતું નથી, વિભાવ છૂટતો નથી અને સ્વભાવ તરફ દ્રષ્ટિ જતી નથી. તો પછી બંધ વધશે કે બંધ ઘટશે? અંદરમાં જોવું પડશે કે આપણે જે કરી રહ્યા છીએ, ધંધો કર્યો હોય તો બાપ દીકરાને પૂછે છે કે બેટા આજે કેટલું વેચાણ થયું છે. 12 મહિને સરવૈયું કાઢે છે ત્યારે પૂછે છે કે નફા નુકસાનની પરિસ્થિતિ શું છે. આપણે જીવનમાં ક્યારેય જોયું છે કે આટલા કાળથી ધર્મ કરીએ છીએ, અંદરમાં નફા નુકસાનની પરિસ્થિતિ શું છે? ક્રોધ શમ્યો, અહંકાર શમ્યો, માયા શમી, અંદરમાં લોભનું શમન થયું, અંદરમાં દાન ધર્મ વગેરે વિશે પ્રવૃત્તિ કરવા માટે અંદરમાં સદ્ભાવ પ્રગટ થયો. અગર સદ્ભાવ કે કશું પ્રગટ થયું નથી તો આપણે જીવનમાં કર્યું શું? આ દોષ દેવા માટે વાત કરતા નથી, ન કરવાની વાત નથી. જે કરે છે તો સારું કરે છે, શ્રેષ્ઠ કરે છે, પણ ઉપયોગી કેટલું થશે એનો વિચાર તો કરવો પડશે ને. ઉપયોગી કેટલું છે આપણા જીવનમાં એનો વિચાર તો કરવો પડશે ને. અગર આપણો ધર્મ આપણા જીવનમાં પરિવર્તન લાવતો નથી, એ ધર્મ શું કામ? એ ધર્મે કામ શું કર્યું? કામ શું કર્યું? યુદ્ધના મેદાનમાં ગયા પછી કેસરી હોય એવો જુસ્સાવાળો સૈનિક હોય, પણ એને ખબર પડે તલવાર મ્યાનમાંથી ખેંચ્યા પછી કે તલવારની બે બાજુની ધાર બુઠ્ઠી છે, એ શું યુદ્ધમાં દાંડિયા રસ રમશે? કરશે શું યુદ્ધમાં? એ યુદ્ધમાં કરશે શું? એમ સાધનાના સાધનો સેવતા સેવતા નિરુપાધિકપણું જો અંદરમાં પ્રાપ્ત ન થાય તો સાધનાના સાધનોએ કર્યું શું? કાં તો સાધનો બુઠ્ઠા હતા, કાં તો આપણી સમજ ખોટી હતી. એ સ્વીકાર કરવો પડશે. અને જ્યાંથી સમજાય કે આ સમજ ખોટી છે અથવા સાધનો બુઠ્ઠા છે તો સાધનો બદલવા પડશે, અથવા તો પોતાની સમજ બદલવી પડશે. એ સમજ બદલતાની સાથે આધ્યાત્મની યાત્રા શરૂ થશે. સમજ પીછે સબ સહેલ હૈ, બિનું સમજે મુશ્કેલ, એ મુશ્કેલી ક્યાં કહું? કૃપાળુદેવ કહે છે આ મુશ્કેલીની અમે શું વાત કરીએ? સમજ પછી સહેલું છે, સમજ્યા વગર કઠિન છે. આ બધો ગૂંચવાડો છે સમજ્યા વગરનો છે. ગૂંચવાડો છે સમજ પ્રાપ્ત નથી થઈ એનો છે. શાસ્ત્રનો અભ્યાસ કરવાનો કંઈ પણ હેતુ હોય તો અંદરમાં સમજ પ્રગટવી જોઈએ. સમ્યક સમજ અંદરમાં પ્રગટ થાય એ શાસ્ત્રનો હેતુ છે. નહીં તો શાસ્ત્ર શસ્ત્ર બની જશે, શાસ્ત્ર સંપ્રદાય બની જશે, શાસ્ત્ર આગ્રહ બની જશે, શાસ્ત્ર જીદ બની જશે. માટે શાસ્ત્રને દ્રષ્ટિ રાગમાં મૂક્યું છે. 3 પ્રકારના રાગ હેમચંદ્રાચાર્યજીએ વર્ણન કર્યું છે: સ્નેહ રાગ, કામ રાગ ને દ્રષ્ટિ રાગ. એમ કહે છે સ્નેહ રાગ છે જે કુટુંબ, સગા સંબંધી ને જગતના પદાર્થો પ્રત્યે રાગ છે, છોડવો સહેલો છે. કામ રાગ એટલે વાસનાનો રાગ, એ છોડવો પણ સહેલો છે. પણ દ્રષ્ટિ રાગ અત્યંત કઠિન છે, કારણ કે એમાં શાસ્ત્રની એ પકડ છે. શાસ્ત્રની દ્રષ્ટિ રાગ એટલે શાસ્ત્રની પકડ, મતની પકડ, માન્યતાની પકડ, અભિપ્રાયની પકડ, પોતાના બોધની પણ પકડ અંદરમાં. નવું અંદરમાં સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે ઉપનિષદોમાં એક મજાની વાત કરી છે. ઉપનિષદોમાં એમ કહ્યું કે તમારા મનની બારી ખુલ્લી રાખજો, જેથી બહારનો પ્રકાશ અંદર પ્રવેશી શકે. જ્યારે આપણામાં દ્રષ્ટિ રાગ પ્રવેશી જાય છે ત્યારે મનની બારી બંધ થઈ જાય છે, અને આધ્યાત્મના સાક્ષાત જ્ઞાની પુરુષના વચનો એમનો પ્રકાશ અંદરમાં પ્રવેશવા કોશિશ કરે છે, પણ આપણા બહારના બંધ હોય છે. સાધના એ કરવાની છે કે મનની બારી ખોલવાની છે.
મનની બારી નહીં ખુલે ત્યાં સુધી સાધનાના સાધનો, જ્ઞાની પુરુષના વચનો, જ્ઞાની પુરુષની ધારા, જ્ઞાની પુરુષની અવસ્થા અંદરમાં પ્રવેશી શકતી નથી. તો મનની ધારા જેટલી કુંઠિત હશે એટલું આધ્યાત્મ બહાર રોકાઈ જશે, બહાર રોકાઈ જશે. મનની બારી ખુલ્લી રાખવી પડશે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે મુમુક્ષુ થવાના 4 લક્ષણો બતાવ્યા: વિશાળ બુદ્ધિ, જીતેન્દ્રિયતા, સરળપણું અને માધ્યસ્થતા. આ મુમુક્ષુતા પ્રાપ્ત થવાના શ્રેષ્ઠ લક્ષણો છે. એમાં વિશાળ બુદ્ધિ પહેલી બુદ્ધિ. બંધિયાર બુદ્ધિ નહીં ચાલે, નિરુદ્ધ બુદ્ધિ નહીં ચાલે, કુંઠિત બુદ્ધિ નહીં ચાલે, પણ બુદ્ધિ વિશાળ જોઈશે. કારણ કે જ્ઞાન અનંત છે, જ્ઞાન વિશાળ છે, જ્ઞાન અમર્યાદ છે. એ અમર્યાદ જ્ઞાનની થોડી પણ ધારા અંદરમાં જો ઉતારવી હોય તો વિશાળ બુદ્ધિ સિવાય અંદરમાં ઉતરી શકતી નથી. તો વિશાળ બુદ્ધિ જ જોઈશે. કારણ કે માત્ર શબ્દો જ જ્ઞાન નહીં સમજાવે, પણ ક્યારેક તો જ્ઞાનની સમજ મૌનમાં ઉતરે છે. મૌનની ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે. મૌનની ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે, પણ આપણે એને સમજી શકતા નથી, માટે ભાષાનો ઉપયોગ કરવાનો છે. બાળક નાનું હોય, 6-8 મહિનાનું હોય અને માના ખોળામાં હોય તો બાળકની શું જરૂરિયાત છે મા સમજે છે કે નહીં? તો માને બાળકની ભાષા સમજાય છે કે નહીં? અગર મા જો બાળકની ભાષા સમજી શકે છે તો આપણે પરમાત્માની ભાષા ન સમજી શકીએ, પણ બાળક જેવા બનવું પડે. પરમાત્માના ખોળામાં બેસીશું તો એનું મૌન આપણને સમજાશે. મૌનનું પણ એક સંગીત છે, સન્નાટાનું પણ એક સંગીત છે. એ સંગીત અંદરમાં નહીં ઝીલાય ત્યાં સુધી અંદરના તાર ઝંકૃત નહીં થાય. અંદરના તાર ઝંકૃત નહીં થાય ત્યાં સુધી રોમે રોમમાં ઉલ્લાસ આવી શકતો નથી. ઉલ્લાસ નહીં આવે. અંદરમાં જોવું પડશે. બંધ વૃત્તિઓના ઉપશમન માટે વિશેષ પ્રવૃત્તિ કરવી પડશે, સક્રિય બનવું પડશે, સજાગ બનવું પડશે અને જ્યાં ત્યાંથી પાછા ફરવાની તૈયારી રાખવી પડશે. એવી વિશાળ બુદ્ધિ અંદરમાં જોઈશે. વિશાળ બુદ્ધિ અંદરમાં જોઈશે. જ્યાં યોગ્ય હોય, જ્યાં સારું હોય એ ગ્રહણ કરી, સારું હોય જ્યાં ત્યાંથી ગ્રહણ કરવું પડશે. સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સોહાય, સાર સાર કો ગ્રહી રહે, થોથા દેય ઉડાય. સૂપડું છે એ સાર તત્વ એટલે દાણાના અંદર ગ્રહણ કરે છે, પણ થૂલીને બહાર ફેંકે છે. આ જોયું છે ખરા? અત્યારે કદાચ નહીં જોવા મળે, હવે સમય ગયો જોવાનો. સાર સારકો ગ્રહી રહે, થોથા દેય ઉડાય. સાર તત્વને અંદર તરફ લે છે અને થૂલીને બહાર ફેંકે છે. એ સુપડાનું કામ છે. એમ સાધક એવો હોય, દક્ષ હોય, ક્યુટ હોય, પ્રાજ્ઞ હોય કે સાર તત્વને અંદર ગ્રહણ કરે અને થોથું છે એને ઉડાવી દે, થોથું છે એને ઉડાવી દે. એવો સાધક જોઈએ, એવો દક્ષ સાધક જોઈએ. એ દશા જ્યાં સુધી અંદરમાં નહીં આવે ત્યાં સુધી વૃત્તિઓનું ઉપશમન અંદરમાં થતું નથી. એને કૃપાળુદેવ કહે છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો અભ્યાસ, જીવને અભ્યાસ જોઈશે. અધ્યાસને તોડવા માટે અભ્યાસ જોઈશે. અધ્યાસને તોડવા માટે અભ્યાસ જોઈશે. આપણને આ નડે છે એવું નથી. આ મનની વૃત્તિઓ આપણને નડે છે એવું નથી, બધાને નડી છે. માટે ઘણી વખત એમ કહે છે એ પ્રકૃતિ તને તો કેવી ઘડી કે તું જ્યાં ત્યાં નડી, તને તો એવી ઘડી કે તું જ્યાં ને ત્યાં નડી. આ પ્રકૃતિ નડ્યા વગર રહેશે નહીં. અર્જુન એમ કહે છે ભગવાન કૃષ્ણને કે તમારી બધી વાત સાચી છે, પણ મારે મનને વશ કેવી રીતે કરવું એ તો કહો. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દડમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરિવસ દુષ્કરમ. આ જડ, બળવાન, શક્તિશાળી અને વશમાં ન થાય એવું મન
એને મારે વશ કેવી રીતે કરવું? વાયુને મુઠ્ઠીમાં વશ કરવો સહેલો છે, પણ મનને વશ કરી શકાતું નથી. એ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનને કહે છે, અસંશયમ મહાબાહો મનો દુષ્નિગ્રહમ ચલમ. આ મનને વશ કરવું અત્યંત કઠિન છે. તારી વાત સાચી છે, 100% સાચી છે, પણ અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે. અભ્યાસ એટલે પ્રયોગ અને વૈરાગ્ય એટલે પરિણામ. અભ્યાસ એટલે પ્રયોગ અને વૈરાગ્ય એટલે પરિણામ. આપણે પ્રયોગ કરીશું તો પરિણામ મળશે. આપણા જીવનમાં એ વૃત્તિઓને સમજવાનો, વિચારવાનો, કૃપાળુદેવ કહે છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનું અને નિવર્તવાનું. આપણે અભ્યાસ કર્યો છે ખરા? વૃત્તિઓને જોઈ જ નથી, વૃત્તિઓ પ્રગટ થઈ નથી કે આપણે દોડ્યા નથી, વૃત્તિઓ અંદર સંવેદનમાં આવી નથી કે આપણે દોડ્યા નથી, આપણે રાહ જ જોતા નથી. ક્રોધ આવ્યો તો ક્રોધમાં ગયા, મોહ થયો તો મોહમાં ગયા, લોભ આવ્યો તો લોભમાં ગયા. ક્યારે પણ શાંત બનીને અંદરમાં જોયું નથી કે વાય શા માટે મને આવ્યો છે. એના પરિપ્રેક્ષમાં કારણો પડ્યા છે. કેમ પ્રગટ થયો એના પરિપ્રેક્ષમાં કારણ પડ્યા છે, એના મૂળમાં કારણ પડ્યા છે, પણ આપણને જોવાની ફુરસદ નથી, જોવાની ફુરસદ નથી. અંદરમાં જોવું પડશે. શાંત બનીશું તો દેખાશે. એટલા માટે આંખો બંધ કરીએ એટલે ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાઈ જાય છે. આંખો બંધ કરતાની સાથે ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાઈ જાય છે અને મન સાથે સંબંધ જોડાઈ જાય છે. અને મન છે એ આપણો બાયોડેટા અંદરમાં બતાવવાનું શરૂ કરે છે. મન આપણો બાયોડેટા બતાવવાનું શરૂ કરે છે. એટલે આપણે આંખ બંધ કરતાં ગભરાઈએ છીએ. ધ્યાનમાં આંખ બંધ કરી હોય અને બાયોડેટા શરૂ થાય, ફટ દઈને આંખ ખોલી નાખશે. કારણ કે બાયોડેટા જોવાની આપણી તૈયારી નથી. એટલા માટે આંખ ખોલે છે કે મૂંઝવણ થાય છે કે હું આવો છું, મારી આવી અવસ્થા છે, હું આવો છું. એ જેવું અંદર સંવેદન થાય છે એટલે આંખ ખોલી નાખે છે. પાછો મનનો ઇન્દ્રિયો સાથે સંબંધ થઈ જાય છે. પાછું અંદર વિચારોની આવાજ અવન શરૂ થઈ ગઈ. તો આપણે વી કીપ અવર સેલ્ફ એંગેજ. આપણે હંમેશા આપણી જાતને એંગેજ રાખવા માટે કોશિશ કરીએ છીએ. એનું કારણ શું? બસમાં જઈએ તો મિત્ર શોધીએ છીએ, મંદિરમાં જઈએ તો મિત્ર શોધીએ છીએ, સખી શોધીએ છીએ, કોઈ પ્રસંગમાં જઈએ તો પણ મિત્ર શોધીએ છીએ. એકલા કેમ રહી શકતા નથી? એ કહેશો? એકલા કેમ રહી શકતા નથી? એકલા રહી શકતા એટલા માટે નથી કે અંદરની વૃત્તિઓ દેખાવાની શરૂ થાય છે, જણાવવાની શરૂ થાય છે. એટલે મિત્રતાના ઓઠા હેઠળ અથવા બીજી વ્યક્તિઓ સાથેના સંવાદ હેઠળ આપણા મનને આપણે ડાયવર્ઝન આપવાની કોશિશ કરીએ છીએ. જેટલું મનનું ડાયવર્ઝન થશે એટલી વૃત્તિઓનું ઉપશમન નહીં થાય. વૃત્તિઓને પૂરેપૂરી જોવી પડશે અને સમજવી પડશે. જેટલો વૃત્તિઓને વળાંક આપીશું, વૃત્તિઓને ડાયવર્ઝન આપીશું, એટલી વૃત્તિ અંદરમાં બચી જશે. વૃત્તિનું નિરાકરણ નહીં થાય. અને જ્યાં સુધી વૃત્તિનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઉપશમન નહીં થાય. ઉપશમન નહીં થાય ત્યાં સુધી વૃત્તિઓનું નિવર્તન અંદરમાં થઈ શકતું નથી. એટલા માટે ભય લાગે છે. ઘણાને ભય લાગે એટલે હનુમાન ચાલીસા શરૂ કરે છે. ભય લાગે એટલે હનુમાન ચાલીસા શરૂ કરે. ભય એને લાગે છે અને યાદ હનુમાનજીને કરે છે. હવે હનુમાનજી જો આટલા બધા વ્યક્તિઓના હાજર થાય તો એમની દશા શું થાય? એમની કેટલી મુશ્કેલી વધી જાય. અને હાજર થઈ શકે ખરા? પણ આપણે યાદ કરવાથી આપણી જ અંદર સુષુપ્ત ચેતનાને જાગૃત કરીએ છીએ. અને સુષુપ્ત ચેતના જ એ એવું અનુભવે છે કે મારી સંગાથે કોઈ છે. એના કારણે આપણામાં બળ પ્રગટે છે અને બળ પ્રગટવાના કારણે આપણે નિર્ભય થઈએ છીએ. એ આપણી આંતરિક અવસ્થા જ છે. પણ આપણે આંતરિક અવસ્થામાં ભયને પૂરેપૂરો અનુભવ કરતા નથી, પણ એનાથી ભાગી છૂટીએ છીએ. અને ભાગી છૂટીએ છીએ એટલે કોઈકને યાદ કરી દઈએ છીએ, કોઈકને યાદ કરી દઈએ છીએ. અંદરમાં જોવું પડશે. વૃત્તિઓને નિવર્તવાનો અને ઉપશમાવવાનો અભ્યાસ. કૃપાળુદેવ કહે છે કે વૃત્તિઓને નિવર્તવી પડશે અને ઉપશમ કરવી પડશે. ઉપશમ કરવી પડશે અને એને નિવર્તન કરવું પડશે. પણ વૃત્તિઓને નગ્ન અવસ્થામાં, મૂળભૂત અવસ્થામાં જોવી પડશે.
પોતાની વૃત્તિઓને જોવાની પોતાને હિંમત જોઈશે. અને એ વખત થાય કે હું આવો છું તો નક્કી કરવું પડશે છું જ હતો જ માટે વૃત્તિ આવી છે. જો આપણે એવા નહોતા તો અંદર વૃત્તિ નહીં આવે. જો ચેતન કરતું નથી થતા તો કર્મ. જો ચેતને આ ભાવ કર્યો નથી તો ક્યારે પણ આવો બંધ પોતાના જીવનમાં ન થયો હોત. ચેતને ભાવ કર્યા છે માટે અંદરમાં બંધ થયો છે. બંધ સકારણ છે, પણ બંધ પ્રત્યે વિચાર કરીએ છીએ અકારણ છે. એ આપણી વર્તમાન ભૂલ છે. બંધ થાય, વૃત્તિઓ સક્રિય થાય એ પૂર્વનું કારણ છે, પણ વૃત્તિઓ સક્રિય થયા પછી આપણે એની પ્રતિક્રિયા કરીએ છીએ, એના ઉપર વિચાર કરીએ છીએ, એ નવા બંધને આમંત્રણ આપવા જેવું છે. નવો અધ્યવસાય અંદરમાં પ્રગટ થાય છે, અને એ અધ્યવસાય પ્રગટ થયા પછી જ્યારે આપણે દેહ છોડીએ છીએ ત્યારે નવું ઘર ને નવું ઘોડિયું તરત જ પ્રાપ્ત થાય છે. પરમાત્માના ઘેર ખોડિયાની ખોટ નથી અને ઘોડિયાની પણ ખોટ નથી. નવું ઘર ને નવું ઘોડિયું તરત જ પ્રાપ્ત થઈ જશે. તો અંદરની બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તવાનો જીવને અભ્યાસ, અંદરમાં અભ્યાસ કરવો પડશે. એ અવસ્થા જ્યાં સુધી અંતરમાં નહીં આવે ત્યાં સુધી વૃત્તિઓ ઉપશમન થઈ શકતી નથી. તો સમય થઈ ગયો છે. આગળની વાત સાંજે જોઈશું. સૌને પ્રણામ.